હેલો, વેલકમ બેક ટુ ડે 7 અને આજે હું વાત કરીશ કે તમે તમારો લોગો બનાવી દીધો, નામ બનાવી દીધું, સોશિયલ પ્રેઝન્સ બી બનાવી દીધા. હવે પૂછો કે હવે શું કરવાનું? બસ તો આજની ટીલ તમારી માટે છે. આટલું કામ થઈ ગયા પછી તમારું સૌથી પહેલું કામ આવશે તમારા સારા એવા કોર્પોરેટ ફોટોગ્રાફ્સને રેડી કરવાના. એની સાથે તમારા સોશિયલ પ્લેટફોર્મ પર પહેલી, બીજી અને ત્રીજી પોસ્ટ કરવાની. હવે જે આ પોસ્ટ આવશે ને ધ્યાનથી સાંભળજો, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને બહુ મોટો રોલ પ્લે કરતો હોય છે જ્યારે તમારી સોશિયલ પ્રેઝન્સ ડેવલપ થતી હોય છે. 3 પોસ્ટ તમારે બનાવવાની હોય છે. પહેલી પોસ્ટમાં તમારો ફોટો અને તમારો બાયો, જેમાં તમારો અનુભવ હોય છે અને તમે શું ભણેલા છો. એના પછી બીજી પોસ્ટ આવશે તમારી કંપનીનું નામ, તમારા કંપનીના હેન્ડલ્સ અને તમારી કંપનીની સર્વિસીસ કાં તો પ્રોડક્ટ વિશેની માહિતી. અને ત્રીજી વસ્તુ આવશે કે લોકો તમને કેમ કનેક્ટ કરે, લોકો તમારી પાસે કેમ આવે, તમારી યુએસપી. તો આ 3 વસ્તુઓના તમારે ક્રિએટિવ્સ બનાવવાના છે અને આ ક્રિએટિવ્સની અંદર હંમેશા ધ્યાન રાખજો તમારી બધી ડિટેલ્સ આવશે જે તમને શીખવાડી હતી. લોગો અને તમારી કંપનીનું નામ બધું આવવું જોઈએ. અને આ 3 પોસ્ટને દરેક સોશિયલ પ્લેટફોર્મ પર તમારે મૂકી દેવાની છે. અને હા, દરેક સોશિયલ પ્લેટફોર્મ પર પિન નામનો એક ઓપ્શન્સ હોય છે. જેમ કે ઇન્સ્ટાગ્રામ પર 3 પિન તમે કરી દેશો તો કોઈ પણ તમારી પ્રોફાઇલ પર લેન્ડ થશે ને તો 3 વસ્તુમાં ખબર પડી જશે કે માણસ કોણ છે, કંપની શું કરે છે અને આ માણસને કનેક્ટ કેમ કરવો. સેમ વસ્તુ ફેસબુક પર પણ છે, સેમ વસ્તુ લિંક્ડઇન પર પણ છે. તો યસ, આ છે તમારી એકચ્યુઅલ બેઝ તમારી પ્રોફાઇલ બનાવવા માટેનો રસ્તો જ્યારે તમે બ્રાન્ડ બનાવતા હોય ને ત્યારે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને હા, આવી જ રીતની આગળ ટિપ્સ અને ટ્રિક્સ બ્રાન્ડને સ્ક્રેચમાંથી કેવી રીતના બનાવી એ. સો યસ, ફોલો કરવાનું ભૂલતા નહીં. હું છું તમારી ફ્રેન્ડ ડિજિટલ મયુરી. બાય.